કેટલો તો આમાં વજન છે એટલું જ નહીં મને થોડી એમાં ખબર પડે આ કાઢીને તમને ના ખબર પડતી લ્યો બોલો લ્યો મને નાખવાનું કેવડું મોટું જો તો ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાની હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મારા મમ્મીને છે ને મેં કીધું ચા બનાવો તે મારા મમ્મી છે ને ચા બનાવો કેવા બનાવશે ચા કેવા બનાવો ચા બનાવે છે મારા મમ્મી ચા તો હવે આપણે છે ને ચા પીવાની બાકી છે મારા મમ્મી બનાવી નાખે મસ્ત મજાની ચા અને પછી પાછું મારા મમ્મીને જવાનું છે દરિયામાં તો જો ચા બનાવે છે તો ફેમિલી મારા મમ્મીએ છે ને ચા બનાવી નાખી છે મસ્ત મજાની ચા બનાવી છે ચાલો બધા ચા પીવો તો ફેમિલી જો આમ મારા મમ્મી માહિલું લઈને લાવે છે और भोलाभाई फोन આવ્યો હતી એક માહિલું આવ્યું એમ પણ આપણે એમાં નહીં કહેતા નહીં આવે શું છે શેરવો આવી ગયો છે ગાઈસ તો મારા મમ્મી તમને બતાવે હવે શેરવો આપણે જો હવે માહિલા આવવા માંડ્યા મોટા મોટા એમ થોડું નહીં કોઈ હલવાઈ ન જાય એલામાં કે ન હલવાય પૂછડું તો જો ગાઈસ કવડું મોટું માહિલું છે હલવાઈ જાય ને આ કાંટો વગરતી નવડો કઈડો મોટો હે કઈ હે ને ઉસતી કઈશ નીકળતો એની ઠેલીમાં ઓહો મારી જવડો તો ફેમિલી મારી જવડો માહિલું આવી ગયું જોવા મને તો છે ને માહિલું એમ જ આવડે નામ આવડતું ને તો કેમ કે આનું નામ છે શિયાળવો કેમ મમ્મી શિયાળવો નામ છે એનું નાના હોય એનું નામ તો આવડે મોટા મોટા નામ નથી આવડતું બોલો એવું તો કવડો મોટો શિયાળો આવી ગયો છે ને હજી અમારે ભોલાભાઈ કેતનભાઈ ની તો હજી દરિયામાં છે એ હજી લાવવાની કે તમે લઈ બે બાકી હતા ને બે જોવાનું બાકી હતા ને આ છે ને ગાડીમાં કંઈક મોટું મહેલો આવે ને એટલે એમ કે ફોન આવે ને તરત એમ કે કોઈક ગાડી લઈને આવો મોટું મહેલો એવું લઈ જ આવે એમ કે એટલે ગાડી લઈને લઈ આવે ને પછી બે આવે એવું હોય તો મહેલું જો મોટું જબર આવી ગયું છે શિયાળવું મસ્ત મજાનું શિયાળવું છે જવું હવે કાંટી આપણે ટીંગાડી દીધી છે ને હવે જોખવાનું છે તો હમણાં છે ને આ પેલા મારે ઊંચું કરવું છે કેટલો વજન હશે એમ જોવા કામ તો ફેમિલી આવું છે ને હું ઊંચું કરું છું મારી જવડું તો હે ગાઈસ કેટલો તો આમાં વજન છે મોટું મોટું હે ગાઈસ પકડાતી છે કેટલો વજન છે મોઢું તો પેલી વાર આવડું માછલું મોઢું છું ગાઈસ નકર તેની મેં આવડું મોટું માછલું નહીં મોઢું ખોલવાનું કડી નહીં જાય મમ્મી ખોલો ને યાર મોઢું કાંટા નહીં એમાં દાંત તો નહીં એના એમ એને દાંત ન હોય એમ દાંત ન હોય તો ખાય કેમ કાલે કાલે કરીને ખાવાનું તો મોઢું શું કામનું એમ ये दांत जरूर છે તો ખરા જરા દેખાડું કઈશ દાંત દેખાડું જરા કેવું મોઢું છે મને તો આખી ખાઈ જાય કેવડું મોટું માછલું છે ગાઈસ ખાવાનું એ અહીંથી ખાય એમ કે બોલો મારા મમ્મી કાલા કેવાય જો ફૂલડા જેવું છે તો કેમ અંદર એમની ઉપર તો ધોળો ને એક તો અંદર એવું કે આખું એમ જ હોય એમ ન હોય એમ જ હોય લા બધા શેળવામાં જોઈ લેજે આખું એમ જ હોય એમ થોડું કરી જાય મરી જેવું લઈ આપ મને પકડાવો ને આપ હાથમાં મુકાવો ગેસ સમજો બાહેલું પકડી દીધું છે કવડું મોટું હે ને જોરદાર પહેલી વાર આવડું માહિલું મારા હાથમાં છે ગાઈસ પહેલી વાર હજી જોઈતું નથી જોઈ છે ને પછી તમને ખબર પડે કે કેટલા કિલાનું એટલું મેં ઊંચું કરીને ઊભી છું તો ફેમિલી હવે છે ને આપણે આ થેલીમાં નાખીને જોખવો પડશે આમ તો કઈ જોખા નહીં
વીબડા આવી ગયા મારા હાથમાં, વીબડા. હાલો ઓછું કરાવો. અત્યારે તો શું કર્યું, ગરમીની પલ્લી ગઈ. તો ફેમિલી હવે છે ને આ જોઈ ખીસી કા નાખવાનું. ફર્યા ફર્યા 10 કિલા હે ગાઈસ, જો 10 કિલામાં જરીક જ ઓછું હે ખાલી હે ને. તો 10 કિલામાં છે ને થોડુંક ઓછું હે ખાલી. કેટલું ઓછું હોય? 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ એટલું કંઈક ઓછું. તમે એટલું જ નહીં મને થોડી એમાં ખબર પડે. આ કાઢીને તમને ના ખબર પડતી? લ્યો બોલો લ્યો. આમાં કેટલો ખબર? નવડાની હેઠે છે તો કેટલો 250 કે એમ કંઈક ઓછું હોય એમ. નીકળો હવે જાઉં બેસવા. હાલો ચેડવું આવી ગયું, ચેડવું. હાલો ચેડવું આવી ગયું. 700 નું કિલો, 800 નું કિલો. આખું લેવું તો 10,000 નું. 10,000 નું થોડું, 10 કિલા તો 10,000 થોડાક આપી દે. હો તો કે ગઈ તો આ ઘડીક વાર આપણે ફ્રીજમાં મૂકી દઈએ ને કે આમને ઓગળી જાય ચેડવું. ફેમિલી મારા મમ્મી જા જોઈને બી આવ્યા. શાકે સારું કરી નાખ્યું. હજી અમારા ભોલાભાઈ ને કેતનભાઈ હજી આવ્યા નથી. તો જો આવું કંઈક શાક હે. આમાં કાટી છે, પછી ગોંદરા છે, પછી આમાં માસલિયું ને એવું છે, આમાં મોટા હોંડિયા છે. આ હોંડિયું બતાવો તો. જો ગાઈસ ટાઈગર હોંડિયું છે, ટાઈગર. ટાઈગર હોંડિયું. આ આમ કરો ને હાથમાં નાખવાનું. કવડું મોટું હે. જો કવડું મોટું હોંડિયું હે ગાઈસ. ટાઈગર હોંડિયું કહેવાય ને. હા, હોંડિયા નહીં નામ અલગ અલગ આવે કા? લાલ હોંડિયા ને ધોળા હોંડિયા ને ટાઈગર હોંડિયા ને એટલા આવે ને. હા. પછી આમાં ખાગ્યું છે, આમાં તો ખાગ્યું હે, ખાગ્યું જો. આમાં કસેલિયું છે. આમાં કહલ્યું જો. કહલ્યું આજ લાટ નથી નીકળ્યો. આમાં થોડી પછી આજ થોડીક જ છે જો. નકર તો અડધી ડોલ ભરી જ હોય. કિલો જેટલી તો હોય, કિલો 500 એમ તો હોય. ત્યાં 250 જેટલી છે જો. કેમ એક કહેલી તો કેમ કરે નાની એમથી છે પણ. તો આવું બધું શાક છે જો. ગોંદરા, ગોંદરા કઈ કહેવાય? એવા પેલા કઈ ગયા ન આવતા, હવે કેમ એવું આવે? ગોંદરા કહેવાય, ગોંદરા. પેલા આવતા કઈ ગયા એવા નહીં, હમણાંથી ને જ આવે ને. કાટી દો કેટલી મસ્ત છે જો. કાટી કાટી ને ઓલી બીજું શું કહેવાય? કાટી છે. કાટી ને ઓલી માદળી. માદળી કહેવાય કે માઝળી? માઝળી. કાટી ને માઝળી બેહરખું જ નથી થાય? બેહરખું જ થાય. નાની હોય તે માધુરી કહેવાય, મોટી થાય તે કાટી. એવું હોય એમ ને. એવું છે ગઈશ. તો જો આમાં હોંડિયા છે. લાલ હોંડિયા, ટાઈગર હોંડિયા, ધોળા હોંડિયા બધું મિક્સ છે. ને એટલું શાક નીકળ્યું છે બંધણમાં. ને શેર ઓલીને તો આપણે દેખાડતો તો પણ હજી અમારે ભોલાભાઈ કેતનભાઈ આવ્યા નહીં. એ આવે પાછું હું લઈને આવે ને એ તમને હું બતાવી નહીં. કેતનભાઈ આવ્યા છે. કેમ હું માહિલું તું? માહિલું સારું હતું. કંજુ બેસે વેચે હતી. હા હવે દરિયામાં આવ્યો હોત તરત. આવ વાહ, કેટલા કિલાનું તું? 9 કિલાનું છું. અમે અહીં દેખું પણ 10 કિલામાં થોડુંક ઓછું રહ્યું. પછી ઘણી વાર લાગી ગઈ એટલે દેવાઈ ગયા એટલે એમ છું પાણી ઉતરી જાય કે એમાં ને. એવું હે ગાઈસ. તો છે ને કેતનભાઈ બીજું કાંઈ આવ્યું કે? બીજું કાંઈ ઓલા ટીટમ બીટમ? એક હતો. એક ટીટમ હતો. એક ટીટમ હતો ને એક શેળવું મારી જવડું. શેળવું એટલે એ ઘરેણું જ કહેવાય કા? એક ઘરેણું થઈ જાય કા એનું? હા ચાલો કંઈક બનાવી નાખો હવે. પાલટી બાલટી કરી નાખી. એ તો પડ્યું જ છે. પાલટીનું તો અલગ છે. અત્યારે ખાવા મોંઢિયા લાવ્યો તે આદુ નાખવું એમાં. તે આદુ લેવા ગયો એમ ને. એવું છે ગાઈસ. ને અમારે ઓય ભોલો કઈ ગયો? આદુ ભોલો આવ્યો કે નહીં આવ્યો? હે ભોલો આવ્યો કે નહીં આવ્યો? ઈ પહામ તક ગયો. પાછો વી ગયો. એવું છે ગાઈસ. તો ફેમિલી બે ભાઈ છે ને દરિયામાંથી વી આવ્યા અને છે ને સેવું હતી વી આવ્યા હતી. દર વખતે કાંઈક માછ લાવે ને તો ડાલે કે એમ તક દઈ આવે. અને આખે આખા વેચી નાખ્યું છે ને કાંઈ ટાઈપું વસ્તુ નથી. ને આખે આખું વેચી નાખ્યું. કેટલામાં વેચ્યું એ તો મને નથી ખબર. પણ કેટલો 9 કિલાનું થયું એમ કહેતા. અહીંયા આપણે જોઈખું એવા 10 કિલામાં થોડુંક ઓછું રહ્યું પણ ઘણી વાર પીડ્યું રહ્યું. દરિયામાં ગયેલો હતો એ દરિયામાંથી આવ્યો ને પછી પાછો દેવાઈ ગયો ને એવું બધું કર્યું ને તો એ 9 કિલા પૂગી રહ્યું હતું. 9 કિલાનો 6 શેરવો અને દે આવ્યા ને અમારા કેતનભાઈનું હતું, અમારા ભોલાભાઈનું નહોતું. ભોલાભાઈની બધા આવી ગયા પણ બીજું કાંઈ શાક આવ્યું નથી.
ને ભોલાભાઈ છે ને પાછા તરત કંઈક વી ગયા એટલે કંઈ પૂછી નહીં હતા ને કેતનભાઈને બીજો એક ટીટમ હતો, બીજું કાંઈ હતું નહીં, તો એટલે આપણે કંઈ બીજું કંઈ બતાવ્યું નહીં. આપણે છે ને પરોતા હા પાંદડા પરોતા આપણે 3 દિવસથી છે ને આપણે ઝુમ્મર નથી બાંધ્યા. કાલ આપણે આખો દિવસ કરસાવી ગયા હા ને પમદી ફૂલડામાં આપણે દોરા નાખ્યા, તો 3 દિવસ થઈ ગયા છે. આજ છે ને આખો દિવસ પાંદડા પહેરવા, તો કાલ બાંધો નહીં ફૂલડાના ઝુમ્મર. તો આજ આખો દિવસ કેમ યોજન કંઈ ખબર જ ન રહી. એટલા પાંદડા પહેરો વાત પૂછોમાં. તો કાલે આપણે છે ને ઝુમ્મર બાંધવાના છે ને અત્યારે આપણે છે ને આ વિડીયો પૂરો કરી નાખવાનો હોય. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.